તો કેમ છો ખેડૂત મિત્રો? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ફૂગીને રોકવા માટે શું કરવું. અટાણે ઘણી બધી પ્રકારની ફૂગ આપણા મગફળીમાં આવે છે અને એનું બહુ જાજુ નુકસાન થતું જોવા મળે છે. દોડવા કાળા પડી જાય છે, રોગા ફોફા વધે છે, સફેદ ફૂગ, કાળી ફૂગ, 2-3 જાતના એમાં રોગ આવે છે અને આપણે એની જ વાત કરવાની છે. આપણે તેને અટકાવવા શું કરવું જોઈએ અને આપણે માંડવી સારી થાય અને તેને ઘણી બધી રીતે પોષણ જળે તેવી બધી બાબતે વાત કરવાના છીએ. મગફળીમાં ફૂગથી ઘણું બધું નુકસાન થાય છે અને તે મોટા અંશે આપણા ઉત્પાદનમાં ફેર પડે છે. એટલે આપણે ફૂગને અટકાવી બહુ જ જરૂરી બને છે. તમારે ફૂગ એ જમીનજન્ય રોગ છે. તે કોઈ પણ સ્પ્રેમાં તો ઓછું રિઝલ્ટ જોવા મળે છે, પણ તમે તેને કોઈ જમીનમાં કોઈ બેક્ટેરિયા કોઈ પછી ઓલી મમરી આવે બેક્ટેરિયાની એ નાખો તો સારું, તો એનું રિઝલ્ટ સારું જોવા મળે છે. બેક્ટેરિયામાં ટ્રાઇકોડર્મા કરીને બેક્ટેરિયા આવે છે, તે નાખવાથી આપણે મગફળીમાં ફૂગ ઘણી બધી રીતે તેમાં ઓછું રીતે વધારે રીતે જોવા મળે છે ફૂગથી, અને ફૂગ કંટ્રોલ આવે છે. બેક્ટેરિયા ભેજમાં જ નાખવાના હોય છે, જેવો ભેજ તેવો તે વધારે લાગે છે. એટલે બેક્ટેરિયાનો ભેજમાં જ ઉપયોગ થાય છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું જોવા મળે છે. એટલે મગફળીમાં બેક્ટેરિયા નાખવાથી ફૂગ કંટ્રોલ થાય છે અને કોઈ માથેથી કોઈ સારી કંપનીનો ફૂગનાશક રાઉન્ડ મારી દેવાનો, જેનાથી થોડું ઘણું ત્યાંથી કંટ્રોલ થઈ જાય અને સારું થાય અને ફૂગ કંટ્રોલ થાય. બાકી તો બીજો તો કોઈ એવો સારો ઉપાય નથી. બેક્ટેરિયા અને માથેથી એક સારો રાઉન્ડ મારી દેવાનો ઓર તેનાથી અટકાવવાની શક્યતા ઘણી વધારે હોય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આભાર.